ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવવાના છે। એક દિવસનો ગુજરાત પ્રવાસ કરવાના છે। 26 જુલાઈના રોજ એક દિવસીય પ્રવાસ માટે રાહુલ ગાંધી એ ગુજરાત આવવાની વાત જે છે તે સામે આવી છે। જિલ્લા અને શહેર પ્રમુખને રાહુલ ગાંધી રાજનીતિના પાઠ ભણાવશે તેવી પણ વાત સામે આવી રહી છે। 2027ની ચૂંટણી માટે કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાની વાત પણ સામે આવી રહી છે। 2027ની આવનારી ચૂંટણીને લઈને હવે લગભગ પક્ષો છે તે અત્યારથી જ મહેનત કરી રહ્યા છે। એવા લોકો ખોટી નિવેદનબાજી કરીને ક્યાંક ને ક્યાંક ચમકવાનો પ્રયત્ન કરી અને એટલા જ માટે ગુજરાતમાં આ 3 દિવસની જે તાલીમ શિબિર છે કે આવતા 2.5 વર્ષનો ગુજરાત કોંગ્રેસનો રોડમેપ નક્કી કરવાનો એટલે લોકોનો સરકાર પરનો જે વિશ્વાસ છે આજે સંપૂર્ણ તૂટી ગયો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવેક। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કે જ્યાં 2027ની ચૂંટણીને લઈ કોંગ્રેસ હવે મહેનત કરવા લાગી ગઈ છે। આગામી સમયમાં રાહુલ ગાંધી છે તે ગુજરાત પ્રવાસે આવવાના છે, તેને લઈને અમિત ચાવડાએ તૈયારી પણ બતાવી છે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કોંગ્રેસને લઈને સૌથી મોટા સમાચાર કે જ્યાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવવાના છે। એક દિવસનો ગુજરાત પ્રવાસ કરવાના છે। રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈ અમિત ચાવડાનું સૌથી મોટું નિવેદન આવ્યું છે સામે। 26 જુલાઈના રોજ એક દિવસીય પ્રવાસ માટે રાહુલ ગાંધી એ ગુજરાત આવવાની વાત જે છે તે સામે આવી છે। 26 થી 28 જુલાઈ આણંદમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખોનું ટ્રેનિંગ સેશન છે તે યોજાવા જઈ રહ્યું છે, તેમાં પણ હાજરી આપશે। જિલ્લા અને શહેર પ્રમુખને રાહુલ ગાંધી રાજનીતિના પાઠ ભણાવશે તેવી પણ વાત સામે આવી રહી છે। 2027ની ચૂંટણી માટે કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાની વાત પણ સામે આવી રહી છે। રાહુલ ગાંધી 4 મહિનામાં આ સતત ચોથી વખત ગુજરાત પ્રવાસે આવતા હોવાની વાત સામે આવી છે। સાથે જ કોંગ્રેસ એ સંગઠનને વધુ મજબૂત કરીને ચૂંટણીઓ એકલા હાથે લડવાની વાત કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કરી છે। કોંગ્રેસની આગામી 2.5 વર્ષની રણનીતિ હવે નક્કી થવાની છે, આ પ્રકારની વાત કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સમાં કરી છે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કે જ્યાં હમણાં જ થોડા દિવસ પહેલા જ અમિત ચાવડાને પ્રમુખ બનાવાયા છે અને પ્રમુખ બનાવતાની સાથે જ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસની વાત સામે આવી છે। ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે। 2027ની આવનારી ચૂંટણીને લઈને હવે લગભગ પક્ષો છે તે અત્યારથી જ મહેનત કરી રહ્યા છે। આમ આદમી પાર્ટીમાંથી અરવિંદ કેજરીવાલ, ભગવત માન આ પણ આજે ગુજરાત પ્રવાસે હતા, તો હવે થોડા દિવસમાં જ્યારે જે કોંગ્રેસની જે મિટિંગ યોજાવા જઈ રહી છે આણંદમાં, ત્યાં રાહુલ ગાંધી આવવાના છે। એક દિવસ માટે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવવાના છે। 2027ની રણનીતિ અહીંયા નક્કી કરવાની છે। રેસના ઘોડા, લગ્નના ઘોડા, આ બધાની વાતો કદાચ હવે અહીંયા થાય તેવી પણ શક્યતાઓ સાથે જ કોંગ્રેસે જે લોકોએ નુકસાન પહોંચાડ્યું છે તેની ઉપર કોંગ્રેસ હાઈકમાન્ડ શું કાર્યવાહી કરે છે એ આવનારા સમયમાં ખબર પડશે। પરંતુ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા અમિત ચાવડાએ સૌથી મોટું નિવેદન આપ્યું છે અને પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું, શું રણનીતિ બતાવી, આવો સાંભળીએ। તત્પર છું અને એ તત્પરતાનો ભાગ સ્વરૂપ આ 26 તારીખનો આખા દિવસનો રાહુલજીનો કાર્યક્રમ છે। એ કાર્યક્રમમાં સહભાગી થવા માટે વડોદરા પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ, શહેર કોંગ્રેસ સમિતિ આજે મીટિંગ બોલાવી છે। ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરોનો ઉત્સાહ છે। બધા જ કાર્યકરો રાહુલજીને પણ આવકારશે। રાહુલજી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો સાથે સંવાદ પણ કરશે, એમને માર્ગદર્શન પણ આપશે અને સહકારી માળખામાં જે ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, અન્યાયની જે અત્યારે રાજનીતિ થઈ રહી છે, જે મેન્ડેટને કારણે બધા જ સહકારી સંસ્થામાં જ્યાં રાજકારણ નથી પણ ભાજપના મળતિયા લોકોને એમના દ્વારા જે કબજો કરીને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એના સામે આવનારા દિવસોમાં કોંગ્રેસ જે લડાઈ લડવાની છે એ બાબતે પણ વિસ્તૃત ચર્ચા થવાની છે અને સૌ એમાં સહયોગ આપે એવી વિનંતી। અમિતભાઈ, દિલીપ સંઘાણીએ એક નિવેદન કર્યું છે કે રાહુલ ગાંધી જેટલો પ્રવાસ કરે
તેનાથી ફાયદો ભાજપને થઈ રહ્યો છે? દિલીપભાઈ વિશે મારે કઈ કહેવું નથી, પણ એમણે જે પત્રો લખ્યા છે, એમની સરકારમાં શું ખોટું થાય છે, એમની આંતરિક ગેંગવોર કેટલી ચાલે છે, એ મારા કરતા કદાચ હું માનું છું કે મીડિયાના મિત્રોને વધારે ખ્યાલ છે કે જે લોકો ક્યાંક હાંસિયામાં ધકેલાઈ ગયા, જેમની પાસે અત્યારે કામ કરવાનો કોઈ એજન્ડા નથી, જેમને આજે કોઈ મુખ્ય પ્રવાહમાં લાવવા માટે તૈયાર નથી, એવા લોકો ખોટી નિવેદનબાજી કરીને ક્યાંક ને ક્યાંક ચમકવાનો પ્રયત્ન કરી. બીજું નિવેદન એમણે એવું પણ કર્યું છે કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ માટે રાહુલ ગાંધીને પૂછવા માંગી રહ્યા છે કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ એ લગ્નના ઘોડા છે કે જંગના ઘોડા? એ અમારો વિષય છે અને કોણ શું છે અમારી પાર્ટી પણ જાણે છે ને આવનારા 2 દિવસોમાં ગુજરાત પણ એને જોશે. ઘણીવાર ભગવત માનજીનું એવું હોય છે કે કયા સમયે બોલે છે એ પણ લોકો ધ્યાન રાખતા હોય છે. ચોક્કસ સંગઠન સૃજન અભિયાન આખા ગુજરાતમાંથી શરૂ થયું ને આખા દેશમાં 2025નું વર્ષ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને એના જ ભાગ સ્વરૂપ આખા દેશમાં કોંગ્રેસના સંગઠનની સમીક્ષા થઈ રહી છે. જ્યાં પણ સુધાર કરવાનો હોય સુધાર થઈ રહ્યો છે, નવા લોકોને તક મળી રહી છે અને એટલા જ માટે ગુજરાતમાં આ 3 દિવસની જે તાલીમ શિબિર છે એ આવતા 2.5 વર્ષનો ગુજરાત કોંગ્રેસનો રોડમેપ નક્કી કરવાની. પહેલો પડાવ છે 6 મહિના પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન, નગરપાલિકાઓની ચૂંટણી. ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસનું સંગઠન બૂથથી લઈને પ્રદેશ સુધી મજબૂત બનાવવાનું છે. આજે ગુજરાતમાં અનેક પ્રશ્નો, એ યુવાનો બેરોજગાર છે, ખેડૂતો પરેશાન છે, મહિલાઓ પર અત્યાચાર થાય છે, નાના વેપારીઓ પરેશાન છે, લોકોને સામાજિક ન્યાયમાં ભેદભાવ ને અન્યાય થાય છે. દરેક જગ્યાએ યુવાનો રોજગારથી લઈને અલગ અલગ મુદ્દે આંદોલનો થઈ રહ્યા. ભ્રષ્ટાચાર ચારે તરફ છે. જેમ પુલ તૂટે છે, લોકો મરી રહ્યા છે, એટલે લોકોનો સરકાર પરનો જે વિશ્વાસ છે આજે સંપૂર્ણ તૂટી ગયો અને એવા સંજોગોમાં એ લોકો પ્રજાના પ્રશ્નોને લઈ અને આવનારા દિવસોમાં રસ્તા પર ઉતરીને લડાઈ લડવા માટેનું પણ આયોજન, એના સમયબદ્ધ કાર્યક્રમો, આખી તૈયારી ચર્ચા રૂપે આ 3 દિવસની હવે તાલીમ શિબિરમાં કરવાના છે અને 1 ઓગસ્ટથી શરૂઆત કરી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય કે લોકોના પ્રશ્નો મુદ્દેની લડાઈ હોય, બધા જ કાર્યક્રમો સાથે તમારી માધ્યમથી લોકો વચ્ચે જઈશું, લોકોના આશીર્વાદ મેળવીશું અને લોકોને સાથે રાખીને એમની લડાઈ લડીશું. ગુજરાતમાં ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું જે શાસન ચાલે છે, જે કમિશનનું શાસન ચાલે છે, જે અધિકારી રાજ ચાલે છે અને બધા જ લોકો ત્રસ્ત છે, એ લોકોનો અવાજ બનવાનું કામ, એમની લડાઈ લડવાનું કામ કોંગ્રેસનો કાર્યકર આવનારા દિવસમાં કરશે અને મને 100% વિશ્વાસ છે કે અમે સંકલ્પ દિવસના રોજ જે સંકલ્પો ગુજરાતની જનતા માટે, ગુજરાત માટે વ્યક્ત કર્યા છે, એ સંકલ્પોને લઈને આવનારા આખા 2.5 વર્ષના સમયમાં અમે લોકોની વચ્ચે લડવાના છે અને લોકોના આશીર્વાદ મેળવવાના. તો જે પ્રકારે કોંગ્રેસે રણનીતિ હવે તૈયાર કરી લીધી છે, આવનારી 2027ની ચૂંટણીને લઈને રાહુલ ગાંધી પણ ગુજરાત પ્રવાસે આવવાના છે ને આ દરમિયાન કોંગ્રેસના જે મેઇન નેતાઓ છે કે જેને ખરેખર કોંગ્રેસમાં રસ છે, કોંગ્રેસમાં રહી અને કામગીરી કરવી છે, તેને રાજનીતિના પાઠ પણ રાહુલ ગાંધી ભણાવશે તે પ્રકારની વાત મળી રહી છે. બાકી લગ્નના ઘોડા અને રેસના ઘોડાને અલગ કરવાની વાત એ હજુ પણ ત્યાં ને ત્યાં ફૂલ સ્ટોપ રાખીને અટકી પડી છે. પરંતુ એ વાતમાં પણ હવે ધીમી ધીમી ચર્ચાઓ થઈ રહી છે કે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈને લગ્નના અને રેસના ઘોડા છૂટા થશે કે પછી ફરી એકવાર બંને ભેગા થઈ અને ગુજરાતમાં કંઈક નવું રાજકારણ લઈને આવે છે, એ તો સમય આવશે ત્યારે જ ખબર પડશે. અમિત ચાવડાની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.